તો સરકારી તંત્રમાં મોટાભાગની કામગીરી દરમિયાન આયોજન કરવામાં આવ્યું નથી અને આડેધડ કામગીરી કરવામાં આવતી હોય છે, જેને કારણે લોકોની પરેશાની વધતી હોય છે। ત્યારે આવો જ હાલ ભાવનગર શહેરમાં જોવા મળી રહ્યો છે। તો મહાપાલિકાએ શહેરના જુદા જુદા વિસ્તારમાં કામગીરી હાથ ધરી છે અને રોડ તોડી નાખ્યા છે, તેથી લોકો પણ હવે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે મહાપાલિકાએ કામગીરીના નામે શહેરમાં ઠેર ઠેર રોડ ખોદી નાખ્યા છે, ત્યારે રોડ ડ્રેનેજ લાઇન સહિતની કામગીરી ધીમી થતી હોવાની પણ ફરિયાદો ઉઠી છે। તો શહેરમાં સંસ્કાર મંડળ, રૂપાણી, સહકારી હાટ સહિતના વિસ્તારોમાં લાંબા સમયથી ચાલતી કામગીરીને ચોમાસા પૂર્વે કામ પૂર્ણ કરવા માંગ ઉઠવા પામી છે। તો શહેરમાં કેટલાક કામ લાંબા સમયથી ચાલી રહ્યા છે અને માત્ર વન વે રોડ શરૂ છે, તેમજ કેટલીક જગ્યાએ ડાયવર્ઝન આપવામાં આવ્યા છે, જેને કારણે વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। ત્યારે વન વે રોડ શરૂ હોવાના પગલે રોજ અકસ્માતના પણ બનાવો બને છે, તેમજ ટ્રાફિક જામ પણ જોવા મળતો હોય છે। સર, ભાવનગરના મહાનગરપાલિકા દ્વારા વિકાસના કામોમાં પબ્લિકને સુવિધાને બદલે દુવિધા પડે એવું લાગે છે, શું કહેશો? છેલ્લા 1 વર્ષથી સતત ભાવનગરની અંદર રોડ રસ્તાના કામો પડ્યા હોય એવું લાગે છે કે પૈસા ઉપરથી જે રૂપિયા આવે છે, બજેટ આવે છે, હમણાં જ મુખ્યમંત્રીશ્રીએ જાહેરાત કરી કે 465 કરોડ રૂપિયા ભાવનગરને આપશો। હવે 465 કરોડ રૂપિયા કેમ વાપરી નાખવા જલ્દી, એ પણ ચૂંટણી આવે એ પહેલા એની ઉતાવળ હોય એવું મને જણાય છે। કોર્પોરેશનની ચૂંટણી આવે એ પહેલા 465 કરોડ વાપરી અને પોતાના મળતિયાઓ જે કામ કરવાવાળા છે, કોન્ટ્રાક્ટરો છે, અને એમાંથીને જે કાંઈ આડકતરા ફાયદા લેવાતા હોય એ લઈ અને ઠેકાણે પાડવા એટલી ઉતાવળ હોય એવું લાગે છે। વિકાસના કામો થાય એમાં બધાને રાજી હોય, બધા એનો સાથ સહકાર પણ આપે, પરંતુ આયોજન વગરના વિકાસના કામો હંમેશા દુઃખદાયક જ નીવડે। ચારે બાજુ રસ્તાઓ ખોદાઈ ગયા છે, ઓલ્ટરનેટ છે નહીં, કે બીજા રસ્તેથી ક્યાં ચાલવું, એના બાયપાસ આપ્યા નથી, અને જે આપ્યા છે દુષ્કર છે, ત્યાંથી જઈ ન શકાય। અને ખાસ કરીને સિનિયર સિટીઝન અને બાળકો અને મહિલાઓ દરરોજ 10 થી 12 એક્સિડન્ટ થાય છે અને દુવિધામાં પડે છે। અમારી માગણી છે કે તમે જે કંઈ કામ કરો એ કામ એક પછી એક કરો, બધા આખા ભાવનગરની અંદર તમારે બનાવી અને તમારા રૂપિયા વાપરવાના એવી તમારી નેમ ન હોવી જોઈએ। વિરોધ પક્ષ હંમેશા તમને સાથ અને સહકાર આપતો આવ્યો છે, પછી એ યુદ્ધનું હોય કે પછી ભાવનગરની અંદર રોડ રસ્તા કરવા હોય, કોઈ પણ કામની અંદર સારા કામ થતા હોય એમાં બધાનો સાથ અને સહકાર મળતો જ હોય છે, પણ જ્યારે આવી રીતે કરવામાં આવે છે ત્યારે ચોક્કસ અમારે આંગળી ઊંચી કરીને વિરોધ નોંધાવવો પડે અને લોકોને કહેવું પડે કે તમે પબ્લિકના પૈસા વાપરવાનું બંધ કરો, દુર્વ્યય બંધ કરો અને પૈસા ઉગી નીકળે એવા કામ કરો। ધન્યવાદ। પ્રકાશભાઈ, રોડ રસ્તા ખરાબ છે, લોકો પરેશાન છે, અકસ્માતો થાય છે, શું કહેશો? ખાસ કરીને ભાવનગરમાં સુભાષનગર, પછી સંસ્કાર મંડળથી લઈ સહકારી હાટ સુધી, પછી ભરતનગર રોડ, આ બધા રોડ ખોદી નાખ્યા છે। અને હવે ખબર છે આ શાસકોને, અધિકારીઓને કે ચોમાસું બેસવાનો બસ નજીકનો સમય છે, છતાં અત્યારે તમે રોડના કામ આવી રહ્યા છે। મતલબ સ્પષ્ટપણે ભારતીય જનતા પાર્ટીના બધા કોન્ટ્રાક્ટર એના જ લોકો છે, અને કેમ વધારે પૈસા એના ખીચા ભરાય એ માટેનું મને એવું લાગે છે આખું કાવતરું છે। લોકોની જે થવું હોય થાય, લોકો વનવે એક જ રોડ ઉપરથી બંને સાઈડમાં લોકો અવર જવર કરતા ને અનેક એક્સિડન્ટનો ભોગ બને છે। કોણ જવાબદાર? ઘણા ભાવનગરમાં રોડ રસ્તા હજી થવાના બાકી, એ નથી કરવા, પણ આ ભાવનગરની સિસ્ટમ છે સારા રોડ ઉપર રોડ કરવા, એટલા માટે કે કોન્ટ્રાક્ટરના ખીચા ઓલરેડી ભરાઈ ગયેલા છે, પણ કેમ વધારે ભરાય આ કાવતરું મને એવું લાગે છે આ શાસકો અધિકારી કરી રહ્યા છે। સંસ્કાર મંડળ સહિતના વિસ્તારોમાં ડ્રેનેજની લાઈનો ખોલી નાખી છે। હા, અહીંયા તો ભાવનગરમાં આ શાસકોને, અધિકારીને મને એવું લાગે ખબર જ પડતી નથી, કારણ કે પેલા રોડ કરે અને પછી ડ્રેનેજ લાઈન ખોદે છે, એટલે જે રોડ હજી કર્યો હોય એને 15-20 દિવસ, મહિનો થયો હોય ત્યાં ડ્રેનેજ, મતલબ ડિપાર્ટમેન્ટમાં સંકલનના અભાવના કારણે નથી કોઈને પૂછતા અને રોડ કરે છે, અને પછી વોટર સ્ટોમ લાઈન હોય કે પછી ડ્રેનેજ લાઈન હોય કે પાણીની લાઈનો, આ બધા ખોદે છે, તરત જ ખોદે છે, એટલે લોકોને તો મને એવું લાગે અગવડતાની અગવડતા જ છે। એનબી વઢવાણિયા, કાર્યપાલક ઇજનેર, ડ્રેનેજ વિભાગ। વાત કરીએ, ઘણા બધા વિસ્તારોમાં રોડ સાથે ડ્રેનેજ નાખવાની લાઈનો ખોદી નાખવામાં આવી છે, લોકોને પરેશાની થઈ રહી છે, ક્યાં કામ પૂર્ણ થઈ શકે? હાલ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જે ઘણા વર્ષોથી ડ્રેનેજના પ્રોબ્લેમો હતા એને સોલ્વ કરવા માટે એક મહા અભિયાન ચલાવવામાં આવી રહેલું છે,
જે અન્વયે અત્યારે મેઇન મોટી ટ્રંક લાઈનો છે જેના મોટા ઘણા બધા પ્રશ્નો હતા, જેમ કે આપણે હિલ ડ્રાઈવનો ઘણો બધો પ્રશ્ન હતો, ભરતનગરના પ્રશ્નો હતા, શિવાજી સર્કલ ઉપરના પ્રશ્નો હતા. આ બધા જ પ્રશ્નોના સોલ્યુશન માટે અત્યારે એક મોટી લાઈનોનું આયોજન છે. એ લાઈનોનું કામ મહદઅંશે લગભગ દિવાળી સુધીમાં તમામ કામો પૂર્ણ થઈ જવાની અમારી આશા છે. ખાસ કરીને કેવા પ્રકારના પ્રોબ્લેમ હતા આ વિસ્તારમાં? આ વિસ્તારોમાં ખાસ કરીને ડ્રેનેજ લાઈનો ઉભરાવાના પ્રશ્ન, ગંદા પાણીની ફરિયાદોના પ્રશ્નો આવતા હતા અને ખાસ કરીને બધી જ લાઈનો એટલી બધી સિલ્ટિંગ હતી કે જે બહુ ધીમે ધીમે પાણીનો પ્રવાહ નીકળતો હતો, જેના કારણે પ્રાઇવેટ કુંડીઓ ઉભરાઈ જતી હતી અને રોડ ઉપર પાણીઓ નીકળતા હતા. આ બધાના પ્રશ્નોના સમાધાન માટે આ બધા કામો શરૂ છે. આ કામોથી ભવિષ્યમાં આવનારી પેઢીઓને લગભગ ઓછામાં ઓછું અમારું 30 વર્ષનું આયોજન છે કે જેથી 30 વર્ષ સુધી આ લાઈનો ખોદવી ન પડે અને કોઈ રોડ તૂટે નહીં ડ્રેનેજ લાઈનને કારણે, એવું એક આયોજન કરવામાં આવેલું છે.